છોકરો કાલે સાપ કરડ્યો તે ભાતેજી મહારાજના મંદિરે 2 કલાક સુધી બેસી રહ્યા, આખરે મૃત્યુને ભેટ્યો. ચોક્કસ આ એક આસ્થાનો વિષય છે. આસ્થા રાખી શકાય પણ મૃત્યુને પામી જાય ત્યાં સુધી એનું સાચું કારણ છે માત્ર ને માત્ર શિક્ષણ. સાચું કહું તો શિક્ષણના અભાવે અંધશ્રદ્ધાનો જન્મ થાય છે. એ અંધશ્રદ્ધા રૂપી ડાકણના પંજામાં ખાસ કરીને આદિવાસી સમાજ સહેલાઈથી પકડમાં આવી જાય છે. 1 મહિનામાં આમોદ તાલુકામાં આવી બીજી ઘટના. શીતળા સાતમના દિવસે દોરા ગામમાં આદિવાસી સમાજની દીકરીને જીવ ગુમાવવો પડ્યો. ત્યાર પછી આ ભીમપુરા ગામમાં આદિવાસી સમાજના દીકરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે કોઈ ભાઈને આ મેસેજ થકી ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આમાં અંધશ્રદ્ધા સિવાય બીજું કશું છે જ નહીં. શફીક બાબુ, આમોદ.